ક્યાં ઉભી રહી ગઈ? એ ભગવાન ક્યાં જુલુમ હે. આવતે તો ઊભી રહી જાય ક્યાંક ને ક્યાંક. આ ક્યાં ગઈ? વરિયાળી ગઈ માથે. ગમે તે જાય ખુશ્બુ ને 18 ડોલ તો ભેગી જ હોય. તો હલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ છે ને કંઈક અલગ રહેવાનો છે. તો આજે છે ને ખુશ્બુની માનતા છે. ખબર નહીં ખુશ્બુ કેટલી માનતા રાખી બેઠી છે. માનતા હાલે જ નહીં પૂરી કરવાનો, શું કરવું? તો ખુશ્બુની માનતા એવી છે, મારા માતાજી છે અંબેમાં, એનું મંદિર છે હોસ્પિટલ રોડ ઉપર. હું કને ખુશ્બુની માનતા છે પગે લાગવાની, એ પણ ખુલ્લા પગે. તો જો ખુશ્બુ ચંપલ નથી પહેરી, મને નથી ખબર આવી માનતા રાખી, નહીં તો એને સવારે વહેલું કહી દેતું. એને ફ્રેન્ડ્સ બહુ એને પચ કરે, માનતા હું માને એમાં માને બહુ ઓછા. તો હવે હું આવી એના પછી છે ને એને થોડીક થઈ છે, બાકી કોઈ દી એવી આકડી માનતા રાખી નથી ક્યારે. તો તમને એવી વસ્તુ બતાવું કે તમને એને જોઈને છે ને તમારા મોઢામાં પાણી આવી જશે. આનામાંથી તમને સૌથી વધારે શું ભાવે? ઘણી બધી વસ્તુ છે. જો હું પ્રસાદી લેવા આવ્યો છું, ખુશ્બુની ફેવરેટ, પછી આ ચીનુની ફેવરેટ, આ પણ ભાવે. આ બધી દેશી આઈટમ છે. મારી ફેવરેટ આવી રહી શેકેલા ગુલાબ પાક, આ વ્હાઈટ ગુલાબ પાક, પછી આ બધી વીઆઈપી આઈટમ જો બધી ફૂલ ડ્રાયફ્રૂટ વાળી આઈટમ. આના માટે તમને લોન લેવી પડે. એટલી મોંઘી છે બધી. ને આ રિતિક રોશન, મંગલમ ચાર રસ્તાના રિતિક રોશન તમને બતાડું, લાગે છે ને એના જેવા જ. હાલો હાલાઈ દે ને આપણે સુધરી. હાલો પ્રસાદી લઈ લીધી છે. ખુશ્બુ સામે ફૂલ લે છે. થાય થઈ ગયા. તમને ક્યાંય મોટી લોન લેવી હોય કરોડ 2 કરોડની, આ છે ને બહુ સાહુકાર માણસ છે. અહીંયા પહોંચી જાજો. આની દુકાન છે ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ. પૈસા ही पैसा होगा. હલો માતાજી જાય છે એટલે. આવી ગયો છે અચ્છા, મેં કીધું બાટલો દેવા જાય છે. બાટલાવાળો ભાઈ આવે ને અમે રાજી થઈ ગયા. ગેસનો બાટલાવાળા અમારો નથી આવ્યો હજી. ખુશ્બુની છે ને માનતા છે. અમે જઈએ છીએ ભુજના હોસ્પિટલ ઉપર. અમારા અંબે માતા છે ને, અમારા કુળદેવી માતા, એના દર્શન કરવા જઈએ છીએ. પગે જઈએ છીએ. ખુશ્બુને છે ને પગે ખુલ્લા પગે માનતા છે. તો અત્યારે વાગ્યા છે 9:30, ઉનાળાના 9:30 નથી વાગ્યા, 9:45 થઈ ગયા લગભગ. તો આ છે ભુજનો રણજીત વિલાસ એરિયો. 10-20 રૂપિયાનો ચારો નાખી દે ત્યાંથી નીકળે તો નખાતો નથી. તમે આવો, હું ચારો નખાવી દઉં. તો તમને બતાડું રણજીત વિલાસ પેલેસની અંદરનો જે એરિયો છે ને, એ કેવું દેખાય છે. મેં પણ નથી જોયું ક્યારે. એવું કહે છે, મેં સાંભળ્યું છે કે અહીંયા કને છે ને કોઈક આ જમીન છે ને કોઈક જઈને લઈ લીધી છે કે લેવાના છે. અહીંયા કને છે ને જૈનનું તીર્થધામ 20 બનવાનું છે. રૂપિયા નાખી દો. આના અંદર હું બહુ રમ્યો છું. મારા દાદાની નોકરી હતી અહીંયા કને. મારા દાદા છે ને ચોકીદારી કરતા. દાદા છે ને આર્મીમાં હતા, પછી એક રિટાયર થાય ને એના પછી એ લોકોને ચોકીદારીની નોકરી અહીંયા મળી હતી. અહીંયા કને નાનો હતો તો ઘણું બધું રમ્યો છું હું અંદર. અત્યારે એમ લાગે કે માતાને મળે જાય પગે. એક્સાઇટમેન્ટ એના જેવી જ છે ને. જાય જો કે માતાજી જઈ, ખાલી બીજી પબ્લિક નથી, ફરક એટલો છે. બાકી પગે જ જાય છે અમે. તો હા, આપણે જય માતાજી બોલતા. જય માતાજી ના, હું બોલવાની હતી એટલે. જય માતાજી, જય માતાજી, જય ભવાની, જય અંબે. આ રોડ સારો છે ઓમ નહીં નાસ્તા માટે. અહીંયા જો એટલી ટ્રાફિક ન હોય ઓમ. અહીંયા આંબાજુ ક્યાંક કરી નાખે ને તો મજા આવી જાય. સામે છે ને ગાર્ડન બન્યો છે બહુ મસ્ત, પણ પબ્લિક માટે હજી ઓપન નથી કર્યો.
ભુજના જે રાણી પ્રીતિ દેવી છે ને એને આ ગાર્ડન બનાવ્યું છે, પણ હજી પબ્લિક માટે ઓપન નથી કર્યું. મને નથી લાગતું હોય પબ્લિક માટે ઓપન થાય પણ ખરું. હવે અમે આવી ગયા છીએ ભુજના મેઇન હાઈવે પાસે. હા આ એક જમાનાની નર્સરી હતી, જો બંજર ખંડેર બની ગઈ છે. બંજર જેવી અહીંયા લાગે કનેથી છે. પણ મેં ઘણા બધા રોપા લીધા છે. અહીંયા ફ્રીમાં રોપા મળતા. પણ ઈ કેવું કે જો તો ઝાડ આખું સુકાઈ ગયો છે ને ફૂલ એકદમ મસ્ત ફ્રેશ છે, પિંક પિંક જો તો. ત્યાં કને જો સામે લક્ષ્મી જ્યુસ છે, ત્યાં કને જ્યુસ બહુ સારા મળે. અને રસ્તામાં જે સારી સારી વસ્તુ આવશે ને એ તમને બતાવશું. ત્યાં સામેની જગ્યાનું અમે શૂટ કર્યું હતું, ચીઝ એન્ડ ચીલ કેફે. હા એ પણ તમે અમારા ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે. એ લોકો અહીંયા સાથે રાખીને એ લોકો અહીંયા બિઝનેસ કરતા હોય છે. બહુ ઘોડિયામાં સુડાવે છે બિચારાને. નાના છોકરા, 1 વર્ષનો છોકરો છે ને ઘોડિયામાં સુડાવીને એ લોકો અહીંયા બિઝનેસ કરે છે. બહુ સ્ટ્રગલ કરે છે ને એક છોકરો લગભગ 4 કે 5 વર્ષનો છે. એ લોકોની ઘરની પરિસ્થિતિ પણ બરાબર નથી, તો શક્ય હોય તો એ લોકોને સપોર્ટ કરજો. વસ્તુ સારી બનાવી છે. હા ને અમે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સ નાખી હતી, બહુ વાયરલ થઈ હતી. હા ત્યાં સામે ભેલ બહુ મસ્ત મળે છે, માંડવી ભેલવાળા. બહુ એટલે બહુ મસ્ત મળે છે ભેલ ત્યાં કને. એક અહીંયાની ભેલ સારી હોય છે. હમણાં મેં લાસ્ટ છે ને જોશી દહીંવાળાવાળા પાસે ભેલ ટેસ્ટ કરી હતી. આની ભેલ તો એક નંબર હોય છે, જોરદાર હોય છે. અહીંયાની પાણીપુરી પણ બહુ મસ્ત હોય છે. હા પાણીપુરી તો ફ્રેન્ડ્સ આમ તો જોઈને તો ભુજમાં બહુ ઘણી જગ્યાએ સારી મળે છે. હા ફ્લેવર વાળી ખાવી હોય ને તો પછી લેકવી હોટલની સામે દુર્ગા પાણીપુરી વાળા છે ને એના ત્યાં કરતાં બહુ હોલપેટી સારી સામે હોય. વાળો છે એ ફ્લેવર વાળી નથી, પણ હોલપેટી ના, સામે ઈ ઉભી flavor છે ને વાળી પાણીપુરી નથી. બહુ મસ્ત હોય છે. નહીં? હું ફ્લેવર વાળાની વાત કરું છું, બાકી જે નોર્મલ પાણીની તો પાણીપુરી ઘણી જગ્યાએ સારી મળે છે. અત્યારે હોસ્પિટલ રોડ ઉપર આપણે જઈએ છીએ ને ત્યાં હું આ કોર્નરમાં આંટી ઉપર એક ભાઈ ઊભે છે, ખબર છે એના કને બહુ જ ભીડ હોય છે. હા, એમની એ સારી હોય છે. નીચે તો આ છે જોજો. ભુજની તાલુકા પંચાયત. જો સિઝનના તરબૂચ આવી ગયા. આ વખતે આ દેખાય છે આલા કબર ચિત્રા કબર. હતા તે દિવસો આવી ગયા પણ એ એટલા મીઠા નથી આવતા ઓના જેટલા. એ ફ્રેન્ડ્સ છે ને હું લેવા આવી હતી ને હમણાં, તો અમારી ચીનુ કહેતી હતી મમ્મી મને આ ટાઈપનું તરબૂચ ખપે. પછી મેં પૂછા કરી તો કે એ તરબૂચ છે ને આના જેટલા મીઠા નહીં આવે ને આવશે પણ મોંઘાઈ કે. સર નવરાત્રી અહીંયા કને છે ને બહુ મસ્ત માર્કેટ ભરાય છે. સારામાં સારો તમને ચણિયાચોળી મળી જાય. તમને ભાવતાલ કરાવતા આવતા હોય તો. આ વધારે મ્યુઝિયમ મેં આજ સુધી નથી જોયું, અંદર કેવું છે ચાલુ કોઈ નથી લાગતું જોયું તો મને કહેજો. તો. હમણાં આ કાંઈક નવું બન્યું છે દરવાજા વાળું. તો ભુજમાં એક સંસ્થાએ છે ને ઝાડ વાવ્યા છે, સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે. આજથી 3-1 વર્ષ પહેલાં. હવે એનો ગ્રોથ પણ બહુ મસ્ત થઈ ગયો છે. હજી જોઈએ એટલો નથી પણ તોય સારો હજી થઈ 2-3 ગયો વર્ષ છે. રહીને સારા થઈ જશે. હા વરસાદ એક સારો પડશે ને એટલે પછી પોતે થઈ જશે સારા. આખો ભુજ છે ને 5-1 વર્ષ રહીને એકદમ ફૂલ હરિયાળો થઈ જાય તો કેવી મજા આવે. હા તો આ સંસ્થાએ બહુ સારું કામ કર્યું છે. થઈ તો ગયું આ છે છે ઝાડનું. ભુજની કલેક્ટર ઓફિસ. સામે છે ને ઘણા લોકો આંદોલન કરો પણ સુતા હોય છે. આ જગ્યા એવી છે, જો 2 ભાઈ બેઠા છે અત્યારે પણ. ભીમ જય ભીમ, જય સંવિધાન. ઓ એ લોકો લોકોની લાગે ને. કાંઈક ફરિયાદ હશે હા એના માટે કલેક્ટર ઓફિસ અહીંયા આગળ ઘણા બધા તમને અહીંયા આવી રીતના બેઠેલા તમને જોવા મળશે. ભુજનું મોટું બંધ. વરસાદ પછી સૌથી પહેલા માણસ અહીંયા કને આવતા હોય છે. આખું ખાલી પડ્યું આજે છે તો. પેક કરી નાખ્યું ને એના પછી ભલે દેખાવ સારું લાગે છે પણ અહીંયા બેસવાની બહુ મજા આવતી. હોમ સાઈડની પારી છે ને ખાલી મિલે ને એવું ને દેખાવ કરતા સેફટી એ જરૂરી છે ને. આ સેફટી એ નથી ને કાંઈ સેફટી નથી કઈ. હાલ સુધી કોઈ પડે નથી. પડે નથી એટલે વાટ જોવાની પડે પછી જ કરવાનું. મને 35 વર્ષ થયા ભુજમાં. મહેનત જો હજુ સુધી કોઈ અહીંયા પડ્યું હોય. ખુલ્લું રહેતું તો ઉલટે મજા આવતી જોવાની. પાણી હવે પાણી જોવા જ નથી મળતું આમ. સામે આવ્યું ભુજનું ટાઉન હોલ. ત્યાં કને બહુ સારા સારા ફંક્શન થતા હોય છે. ને અહીંયા કને કોણ બેસવા આવતું એના ફ્રેન્ડ સાથે, એના ફેમિલી સાથે. આ જગ્યા સાથે તો ઘણા બધા લોકોની યાદો જોડાયેલી હશે. અમે અહીંયા બહુ જ બેઠા છીએ, બહુ જ. આપણે સગાઈમાં આવતા કાં બધા સર્કલ વાળા. આપણે તો 5% જ અહીંયા બેઠા છીએ, બાકી હું તો જામ બેઠો છું અહીંયા આગળ. પણ તમે અહીંયા રહેતા તો પછી તમે અહીંયા બેસો જ ને. કોઈ પણ વાર તહેવાર હોય, સન્ડે હોય તો ફ્રેન્ડ સાથે અમે અહીંયા જ બેસી જો આ બધા ઓટલા ઉપર. અમે નાસ્તો અહીંયા જ કરતા પાર્સલ કરાવીને. તે રીતે મોબાઈલ પર એટલા બધા નહોતા એમ. પ્યોર અમે મેળાઓ કરતા અહીંયા કને. હવે તો બધા છોકરાઓ મોબાઈલમાં બેઠા હોય છે. તો છોકરાઓને બીજું હોય શું, નવરી બજાર હોય, રાત થાય ને બધા ભેગા થાય. છોકરીઓને તો બહાર નીકળવા ન મળે મોડી રાત સુધી. હવે તો જો કે છોકરીઓ ફરે છે 12 વાગ્યા સુધી અમે જોઈએ છીએ. પણ આથી 10 વર્ષ પહેલાં એટલું બધું નહોતું એમ. અમારી સગાઈ થઈ ત્યારે એટલું બધું અમને એકલું ફરવા ન મળતું. શ્રીજી ગાંઠિયા રથ.
સામે આવી છે ભુજની કોર્ટ. અહીંયા છાયું મસ્ત છે કોર્ટના જો. પૌવા વખણાય છે ઘણા એમ કહે છે, મેં નથી ટેસ્ટ કર્યા ક્યારે. આ જલારામ નાસ્તો કોર્ટની અંદર છે ને, કોર્ટની અચ્છા અંદર હા હા. હવે લગભગ બંધ થઈ ગયા ખ્યાલ નથી, ઘણા કહે છે. તમે કોઈ ટેસ્ટ કર્યા છે તો કહેજો. મને ફ્રેન્ડ્સ ઘડી ઘડી એને કેવું પડે કેમેરો હાથમાં આવે, બધી વસ્તુ બતાવે, પાછળથી વાહન આવતા હોય. અમે વાતોમાં લગભગ અડધું તો પૂરું કરી આવ્યા નહીં. હો બસ હવે અડધું જ છે. કેવું તો પોલીસની મુખ્ય કચેરી આવી ગઈ છે. તમને વિડીયોમાં નહીં બતાવી, ફરી જાય કોઈ ઓબ્જેક્ટ લઈ એના કરતાં ન બતાવું સારું. આ છે ભુજની આકાશવાણીની ઓફિસ. બધા રેડિયોના પ્રસારણ અહીંયાથી થાય છે આ ઓફિસમાંથી. આ એની પાછળનો ભાગ છે. હું ને મિલન અહીંયા કને બહુ આવતા પહેલા કા. હા, ખુશ્બુના માસા છે ને અહીંયા જોબ કરતા ને એટલે. હા તો આ છે ભુજનો જુબેલી ગ્રાઉન્ડ. ભુજવાળાને તો ખ્યાલ જ હશે. માટલા કાકા કોર ભાવ માટલે જા 250 રૂપિયા વેરાની બાબા 250 રૂપિયા. 250 રૂપિયા બા મોંઘાઈ બોલો કાકા. મોરો માલ આ બાપા ઓકે. કાકા તો ઓલા માસી કરતા વધ્યા. માસી બિચારા 170 માં આપતા હતા ને, આ 250 માં આખા. જીયાનાની ફેવરેટ આઈટમ. ભૂંગરા જીયાનાની ખુશ્બુની. મારી ફેવરેટ તો નથી પણ હાલે એટલે ફેવરેટ ના કહેવાય પણ એમ ભાવે એમ. મેન શું હોય કે તરેલું ના હોય ને એટલે મને કરુમ વધારે ભાવે. જીનું ખુશ્બુ વધારે ખાઈ જાય ખીચડી ભેગા. એ શું કે ફ્રેન્ડ્સ તરેલા ના હોય ને એટલે વધારે એ ખાવું એમ, તરેલા ન ખાવું, ન ખાવા પડે એટલે. તરેલા જેવા તો ન જ ભાવે પણ ટેકો દેવા હાલે એમ. આ રોડ છે ને મને બહુ જ ગમે, ખબર નહીં પહેલેથી. તમને કેટલા રોડ નથી ગમતા? મને કેવું મને જે મારી સાથે જે બચપનની જે યાદો જોડેલી છે ને એ રોડ બધા મને વધારે ગમે. કેમ કે હું અહીંયા કને હું ત્રીજા ધોરણથી કરીને 7મા ધોરણ સુધી હું આ રોડ ઉપર જ સતત મેં આવજો કરી છે. કેમ કે હું સામે ભણતો ભુજ ઇંગ્લિશમાં. અહીંયા કને છે ને મેં મારી લાઈફના બેસ્ટ દિવસો મેં કાઢ્યા છે. મારી ફેવરેટ અહીંયા કને હું ગેમો રમવા આવતો આ રોડ ઉપર, પ્લે સ્ટેશન ને સ્નૂકર ને. અમે મારી લાઈફમાં પહેલી વખત છે ને અહીંયા ચાઇનીઝ મેં ટેસ્ટ અહીંયા કને કર્યો છે. ચાઇનીઝનો શું કહેવાય ને એ આ રોડ ઉપર અમને ટેસ્ટ કર્યો છે. આ કોમ્પ્લેક્સ કેવો બને આ તો મસ્ત બની ગયો છે. આ તો કોઈ બહારનો ન હોય, બહારનું હોય ને એવું જ લાગે છે. સ્પેન કે ઇટલી કે એવો ન હોય એ ટાઈપનો જો એનો સારો છે, કર્યો look સારો, કલર એ સારો કર્યો છે. વ્હાઈટ છે પણ ઓફ વ્હાઈટ પણ થોડોક ઇંગ્લિશ ટોન આપ્યો છે. ભુજમાં બધી હવે આ ટાઈપની બિલ્ડિંગો જ બને છે. હા એટલી બધી બને છે કે વાત મૂકી દો. ખબર નહીં ક્યાં શું કરશે માણસો એટલી બધી. અહીંયા ચાલુ ચાલુ જ છે. જ્યાં જોઈને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલુ છે. બધી જગ્યાએ બધા શોપિંગ મોલ જ બને છે. ખબર નહીં કેટલા માણસો ધંધો કરશે. ખાવા જે બિચારા ધંધો કરે છે ને એના ધંધા નથી. તો શું ને માણસો પોતાના અમુક જેના કારણે ઘણા બધા સામે છે પૈસા. ને સામે એક ટાઈમની બહુ જ ફેમસ ટ્રસ્ટ લાઇબ્રેરી હતી જેનામાં છે ને બધી મૂવીઝની સીડી મળતી, DVD મળતી. અહીંયાનું ચાઇનીઝ પણ બહુ સારું છે, ઘણા વખાણતા હોય છે. અમે 1-2 વખત ટ્રાય કર્યું હતું, સારું છે, ખરાબ નથી. ચાઇનીઝ ઢોસા સેન્ટર. અહીંયાથી કોણે સીડી લીધી છે એ કોમેન્ટ્સ કરજો. બહુ મોંઘી મળતી, ઓરિજિનલ DVD મળતી ત્યાં કને. બાકી બધી જગ્યાએ બસ સ્ટેશનમાં ને ડુપ્લિકેટ મળતી, પણ અહીંયા કને છે ને ઓરિજિનલ બ્લુ રે DVD તમને અહીંયા કેડા મળતી. લેવી છે. ના, સામે મારી સ્કૂલ આવી ગઈ છે. આ છે ભુજની KDCC બેંક, જ્યાં કને એક ટાઈમે છે ને અહીંયા ફ્રેન્ડ્સ ગ્રુપના ગણપતિની શરૂઆત અહીંયાથી થઈ હતી. આ અહીંયા બેંક નથી ને ત્યારે અહીંયા કને આખામાં ફૂડ કોર્ટ હતું, બધું ચાઇનીઝ ને બધું મળતું અહીંયા કને, સાઉથ ઇન્ડિયન ને. હવે અહીંયા કને તમને આ રોડ ઉપર તમને સારામાં સારા બેસ્ટ નાસ્તો તમને કરવા મળશે. તમારી સ્કૂલ તો બતાવી દો, નજીક મારી સ્કૂલ આવ્યા આવી ગઈ હતી. મારી સ્કૂલ આ રોડ ઉપર હા, બધા અલ્પેશભાઈ. નાસ્તા જ મળે. અમારી કોલોનીમાં જ રહે છે ભાઈ. તમને અહીંયા કને દાળ પકવાન મળે, અહીંયા વડાપાઉં મળે. સામે આ પ્રજાપતિ ગાંઠિયાવાળા છે ને એના ગાંઠિયા ખાજો યાર, એના બહુ જોરદાર ગાંઠિયા હોય છે. જોજો પાછળથી ખણતો ન જાય કેમેરો. મોની દાબેલી, પણ મને આ ભાઈ દાબેલી વધારે ભાવે, દાબેલી. ધીરુભાઈની દાબેલી. તો અમે મંદિર પાસે આવી ગયા છીએ. જય ભવાની, જય જય અંબે. અંબે. અમે આવી ગયા છીએ મંદિર પાસે.
ચાંદલો એ આ શું તને પગે લાગી નાખો એ લાગવું જરૂરી છે. હું એને પગે લાગું એ બંને પગે લાગે નાના મોટા કોઈ ગણે જ નહીં એકબીજાને. ને ફ્રેન્ડ્સ બીજી એક વાત કહું કે તમને જ્યારે અમારી સગાઈ થઈ હતી ને હું પહેલી વખત અહીંયા ભુજમાં આવી હતી ને એ મારા સાસરે એમ ત્યારે એના પહેલાં મિલન મને અહીંયા દર્શન કરાવવા લઈ આવ્યા હતા. એ અમારું પહેલું મંદિર આ છે અમારું સગાઈ પછીનું રૂપિયો થયું ને એના પછી એમ મીઠું મોઢું કર્યું એમ કહેવાય ને. તો પહેલી વખત હું આવી હતી ત્યારે મિલન મને અહીંયા લઈ આવ્યા હતા. ઘરે અમે પછી ગયા હતા એટલે ડાયરેક્ટ અહીંયા જ ઉતર્યા હતા આપણે ખબર. ખુશ્બુને આ મંદિર હા. બહુ જ ગમે પહેલેથી. આપણી અમુક વસ્તુ એવી હોય ને એને પાછું અમારા કુળદેવી માતાનું છે એટલે આપણે હવે કુળદેવી માતાનું કેટલું હોય તો તમને ખબર જ છે. એટલે ખુશ્બુ અવારનવાર મને કીધી છે મને આ મંદિર બહુ જ ગમે બસ હવે ખબર પડી કે એને મંદિર આ શું કામ ગમે છે. હા ને બીજી વસ્તુ એ કે આપણે એવું નહીં કે જ્યારે માનતા લઈને ત્યારે જ ભગવાન કને આવવાનું દર્શન કરવા વગર માનતા આવવાનું નકા પછી થાય શું કે કાંઈ પણ એવું થાય ને પછી આપણે મનમાં બીક લાગે એટલે આપણે માતાજીને કે ભગવાનને યાદ કરીએ પછી ત્યારે જ આપણે આવીએ એના વગર ના આવીએ એટલે એમને આવવું જરૂરી છે ભગવાન કને હંમેશા બધા યાદ રાખજો ને ખાસ મિલનને કહું છું તમારા સામે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અહીંયા કને પાન બહુ મસ્ત મળે છે નીલકમલ પાન. તો આ છે ભુજનો બહુ જ પોઝ એરિયો હોસ્પિટલ રો. એની એક જમાનામાં છે ને આની ડિમાન્ડ હતી એકના બધા સારા શોરૂમ બધા કંપનીના બ્રાન્ડેડ કપડાના શોરૂમ બધા આ રોડ ઉપર જ મળતા તમને જોવા. પછી આગળ નીકળી જાય તમે એટલે ફ્રેન્ડ્સ બીજું કાંઈ નહીં. ઓછીની પૂરણપૂરી ખાવાનું મન થઈ ગયું. એના મિસળ પાવ બહુ મસ્ત હોય છે. પૂરણપૂરી રેડી છે. જો તમને અહીંયા ગાને છે ને બધા જ મુંબઈ ટાઈપના નાસ્તા મળશે. અહીંયાની પૂરણપૂરી હકીકત સારી છે. અમે રીલ્સમાં વખાણ કરતા હતા એમને નહોતા વખાણ કરતા. તમને ઓળખતા જશો બાકી ઇન્સ્ટાગ્રામમાં છે ને એ અમને નથી ઓળખતા. એ લોકો અમને એવું સમજે છે આ લોકો ખાલી પેટ શૂટ કરે છે ને ખોટા વખાણ કરે છે. અમે યાર આખા અલગ ટાઈપના માણસ છીએ. અમે ફૂલ ખાવાના શોખીન છીએ. સારી વસ્તુ હોય ને તો જ અમે દિલથી શબ્દ નીકળે. તો અહીંયાના મિસળ પાઉં સારા છે 80 નહીં 90 રૂપિયાની પ્લેટ છે. પૂરણપૂરી સારી છે. અમને અહીંયા કને ઓલી કોથમીર વાળી જરાક ઓછી ભાવી હતી. ભાવ્યું હતું ને ઓલું એ નીચે ને આખી વસ્તુ જ અલગ હતી કોથમીર વાળી એટલે એ સ્ટફિંગ કરતા ને પછી ઉપર રોટલીથી આ રોલ વાળતા ને પછી ફ્રાય કરતા ને અહીંયા છે ને એકદમ સ્પંચ જેવી હોય છે ખબર નહીં હવે શું ફરક છે એનામાં. તો અમારી પૂરણપૂરી થઈ ગઈ છે પાર્સલ. 2 પૂરણપૂરીના 120 રૂપિયા છે પાર્સલના. ઓકે ભલે ભાઈ થેન્ક યુ. પેમેન્ટ કરી નાખ્યો. હાલો પગે હાલશું 15 મિનિટની વાર છે. હા હાલો જેટલો થાય એમ થશે. મોડું થાય છે તો પછી રિક્ષા કરી લેશું. હા હે ક્યારેક રિક્ષામાં ફરવાની પણ મજા આવે. હા એ તો મજા જ આવે ને હવે. બહાર તો આપણે ફરવા જઈએ ને કાલે આપણે ખબર એક વ્લોગ જોતા હતા શ્રીલંકામાં રિક્ષા રેન્ટ ઉપર મળે. આપણે અહીંયા ગોવામાં ને કેમ એક્ટિવા મળે રેન્ટ ઉપર એમને શ્રીલંકામાં રિક્ષા મળે રેન્ટ ઉપર. હમણાં મેં એક રીલ્સ જોઈ હતી કાલે અમદાવાદમાં વેચાય છે એક્ટિવા ઉપર આખું ઓલું બાંધવાનું આવે છે 700 રૂપિયાનું છે. મને એમ થાય છે મંગાવી લઉં. કામ આવે છે ને સ્કૂલથી લેવા જાવી હોય તો તડકો ધીમે ચલાવી તો કામ આવે કેમ કે એ લોકો જે રીલ્સમાં બતાવી છે ને એમ એક્ટિવા છે ને સાવ ધીમે ચાલે છે. માર્કેટિંગ કરવાની એક સ્ટ્રેટેજી છે. સ્પીડમાં ચલાવે તો આમાં ઉડી જાય કાગળાની જેમ. જીયાનાને સ્કૂલમાંથી રજા પડશે 11 વાગે ને અત્યારે વાગ્યા છે 11:15. હા તો જૈનનું છે ને લગભગ કે ના વર્ધમાન આનંદજી આરાધના ભવન જૈનનું મંદિર છે. આ બ્રહ્મા કુમારીસ મેડિટેશન હોલ છે. હા એ મેં તે દિવસે જોયો તો સામે જોજો. આ શોર્ટકટ રસ્તો સીધો વીટી હાઈસ્કૂલ પાસેથી નીકળશે. આ તો ઘણો શોર્ટકટ થાય મિનિટ. હા આ મેન કચ્છ મિત્રની પ્રેસ જ્યાંથી આખા કચ્છમાં જાય છે એથી ન્યૂઝપેપર છપાઈને આ લક્ઝરી તમને ગાંધીધામ જવું હોય અંજાર જવું હોય આ લક્ઝરી સ્ટેન્ડ. અહીંયા શૌચાલય જો સારો થઈ ગયો છે. પેલે સાવ ગંદરો શૌચાલય નવું બની ગયું છે. ગાર્ડનની અંદર અટેચ છે જો એકદમ ગંદરો હતો હવે નવો બની ગયો છે.
સ્કૂલની બજાર. કેમ છો? ભૂલી ગયા શું? અમે ભૂલી ગયા એવું લાગે છે. હું તો વિચારું છું કે ક્યાંક જોયું છે. મુન્દ્રા બાજુ ખાવડા બાજુ જવું હોય તો તમને અહીંયા કને આવવું પડે. કોઈકનો ફોટો પડી ગયો. આ પણ એક લક્ઝરી સ્ટેન્ડ છે. અને આ છે ભુજની માતૃછાયા સ્કૂલ. અહીંયા કને કોણ કોણ ભણ્યું છે કહેજો. હવે તમને અમારો નવો જીમ બતાવીએ. બહારથી જ અંદરથી નહીં બતાવી. એનો ઈ નથી શટર પણ ક્લોઝ થઈ ગયો છે. ના ના ઈ જ ઈ જ છે. તો આ છે અમારો નવો જીમ હબ. આખું પીપીસી ક્લબ કહેવાય સામે છે, જ્યાં તમે કાયદેસર જુગાર રમી શકો લીગલી. અત્યારે ફ્રેન્ડ્સ આપણે ભારત જેવું તો ક્યાંય નહીં હોય. પૈસા ભરો તો તમે ખોટા કામે કરો. લીગલી તમે એના જુગાર જેવું રમી છે. શકો મેમ્બર બનીને. વિચાર કરો. એ પણ તમને અહીંયા જોવા મળશે પીપીસી ક્લબ. અહીંયા પણ કેટલા માણસો બરબાદ થઈ ગયા છે, તોય પણ આ સરકાર પરમિશન આપે છે ઈ કે સારું ભાઈ છે. પૈસા ભરીને તમે રમો. મને જરા એટલે જરા શોખની પત્તાનો જરાય હા આવડે ખરું, એવું આવડે. એમ ઇન્ટરેસ્ટ જ નથી દીધું ક્યારે મેં. નથી દીધું એ જ સારું છે. આ સામે હારી ને આ મોટી જુગારિયાણી હવે જાઓ ને અંજારની. અહીંયાથી. આ લોકોને ગામ આખો રમ્યો. અમારા ગામની કાયદેસર સોસાયટીમાં કાયદેસર રમે, વટથી રમે આ લોકોના ગામમાં. એવા શું ખોટા. સૌથી મને લાગે સૌથી વધારે જુગાર રમાતી હશે આ લોકોના ગામમાં. કા હવે જાઓ ને બાપા અહીંયાથી. હા તો લે. ખુશ્બુ પોતે ખતરનાક ખેલાડી છે. કાંઈ ખતરનાક બતરનાક નથી હો. ક્યારેક મને છે ને લાખ રૂપિયા તો ખાટતી હશે ઓછા. હવે જાઓ ને મને ભલે અહીંયાથી. દેતી નથી ક્યારે. લાખ રૂપિયા પર્સમાં નથી શું ખાટતી હોય. લાખ રમત રૂપિયા તો ખરી ને રમવું છું કાંઈ એ કાંઈ ગોવી જુગારી નથી કાંઈ કે ભાઈ મને હરુભરું રમવા ખપે. એક એ ક્યારેક નંબરની. ક્યારેક રમીએ. એક નંબરની ઓલી જો ખતરનાક ખેલાડી છે. ખબર બધી પડે પણ એનો મતલબ મારો જીવ ના હાલે પછી વધારે પૈસા મજા ના આવે બીજું. ના પછી મોઢામાં આવું જાય ધૂળું ને જાય આવ્યો. શ્વાસ ચડે પછી હાલતે હાલતે જાપાનમાં રહેતી હોય. હાલતે હાલતે શ્વાસ ચડે એટલે મોઢું બંધ હોય ને તો ન ચડે. મારી સ્કૂલ આવી ગઈ છે ઓલફેડ હાઈ સ્કૂલ. એ કને છે ને મેં પરાક્રમ કર્યા છે ને ઈ તમને બતાવું. કેવા કરે કે બતાવો. આ જો આ લોખંડની જારી લાગેલી છે ને એ પેલા જારી નથી લાગેલી તો છે ને અહીંયાથી ટપીને બહાર ભાગી જતા. વિચાર કરો હજી પોતાને શરીફ કે છે. હું સાહેબ છું નહીં. ખાલી ફ્રેન્ડ્સ તમારા સામે સારા બને છે બાકી કોઈ એંગલથી સારા ગોકુલ નથી. એપાર્ટમેન્ટની જગ્યા ત્યાં કને સૌથી વધારે માણસો મરી ગયા ભૂકંપમાં. અત્યારે જે ઝાડ ઉગા છે આ ગોકુલ એપાર્ટમેન્ટ હતું આખું મોટું. આનાથી પણ મોટું હતું જેના માણસો મરી ગયા ઘણા બધા. ભુજનું હમીસર આવે છે. અત્યારે 11 વાગી ગયા છે. હવે મને લાગે રિક્ષા કરવી પડશે કેમ કે જીરાને સ્કૂલમાં રજા પડી ગઈ છે. હવે રિક્ષા આ મળશે મંદિરે એની. બહુ મસ્ત છે જો. હા અંદર બહુ જ સારું બહુ છે જ મસ્ત છે અંદર. ને સ્પેશિયલી ફ્રેન્ડ્સ અહીંયા કને છે ને કે ચોમાસામાં બહુ જ મજા આવે. ટુરિસ્ટ નહીં બોલા સેડા જ જીવ ઓળખતા હું અહીંયા જ રહી છીએ અમે. જીયાના ફ્રેન્ડ સ્કૂલમાંથી છૂટી પડી ગઈ હશે એટલે હવે અમે રિક્ષા કરી લીધી છે કેમ કે આ વખતે મિલન મારા ભેગા જ હાલ્યા છે પગે, નહીંતર એ પાછળથી એક્ટિવાથી આવે પણ આ વખતે કે હું હાલીશ. મેં કીધું એના જેવું મેં કે નહીં તમે હાલો. તો મજા આવે એવી મસ્ત ઠંડી હવા આવે. આ ક્યાં બસ જઈ જવા દે. ઘણા વર્ષ પછી અમે બે જણા ભેગા રિક્ષામાં બેઠા છીએ. સાચી વાત છે. યાદ નથી આવતું છેલ્લે ક્યારે બેઠા હતા. હવે આ વધારે એક્ટિવા ને બહુ નીકળી ગયા છે ને ક્યાંય દૂર જવું તો ગાડી હોય એટલે પહેલા હવે જેટલા આને ધંધા નહીં હોય ને ભાઈ તે માણી વરી ખોલી હોય રેપિડો એનજી મારતી હતી ને થોડી ઘણી અહીં હલાવ્યો તો ઓહો. મને એવું રેપિડો આવકા કાઢનું ભાઈ પોતે રેપિડો હલાવે છે. લગભગ સુધી ભુજમાં અમે એવા બહુ ઓછા એવા રસ્તાઓ છે જે નહીં ગમતા હોય. તમને ભુજ જ આખું બહુ ગમે. હા મને એક રસ્તો તો જરાય ના ગમે. એટલે બહુ એવા ઓછા રસ્તા છે જે બહુ ઓછા જે ગમતા હોય. હમણાં અમે માતાજી પગે જવા માટે નીકળ્યા ને આપણા ઘરથી ઓલો જે સ્લોપ નથી જુબેલી સુધી
હોસ્પિટલ રોડ સુધી નહીં ને જીકે જનરલ સુધી મને એ રસ્તો જરાય ન ગમે. એટલી ટ્રાફિક હોય, એટલી ટ્રાફિક, ન ક્યાંય ઝાડ કાંઈ તમને ઊભું હોય તો તમને ક્યાંય ઊભાની જગ્યાએ ન મળે શાંતિથી, એટલી ટ્રાફિક હોય. મને તો ગમે. ખાલી તમને ગાડીમાં બેસીને જાઓ ને તો હાલે, બાકી એક્ટિવામાં તો તમારું મગજ ફરી આ જાય. છે ભુજની છતેડીનો પાછળનો એરિયો. જેનાને પણ છે ને રિક્ષા બહુ ગમે. રિક્ષા ને બસ. હવે ગાડીમાં જાય ને મારા મમ્મીના ઘરે અંજાર, તો એમ ઈ મને પૂછશે કે મમ્મી પપ્પા આપણા ભેગા હાલવાના છે? તો મેં કીધું હા. અરે યાર સિટી કે પપ્પા આજે તો બસમાં નહીં હાલીએ ને, એને ખબર હે પપ્પા મિલન હાલે એટલે અમે ગાડીમાં જ જઈએ. તો બસમાં ના જાય ને તો નિરાશ થઈ જાય, અને એ પપ્પા ના હાલે એનાથી તો વધારે એને બસનો અફસોસ થતો હોય કે બસમાં જવા નહીં મળે. આવી ગઈ માં દીકરી, જતો તને શેમાં લેવા આવ્યો અહીંયા હવે આજે? હે અહીંયા સામે બેસા મસ્ત સીટમાં, જો નાની તારા ચીચી બબુ જેવી સીટ. જતો ખુશી મવાતી નથી એની. મજા આવી તને રિક્ષામાં? એક તારા માટે લઈ નહીં. એક લઈ તો રિક્ષા નવી. हाँ આવડું મેમને પૂછ્યું તે? હે ये तो यहाँ लिखो बैट का स्पेलिंग, फिर डॉग का स्पेलिंग, कैट का स्पेलिंग, ट्री का स्पेलिंग, ये मधुबनी कीधो स्पेलिंग नहीं खाली એનું નામ કીધું મેં લખ્યો. સારું થઈ ગયું. તો અમે આવી ગયા છીએ ઘરે. ફૂલ ભૂખ લાગી છે. હવે શું બનાવીશ? હવે શું બનાવું? ચીકુનું અંદર તો જ્યુસ. હાલો ચીકુ છે ક્યાં? પૂરા થઈ ગયા. ચાલો ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં બસ એટલું જ. વિડીયો આજે બહુ લાંબો થઈ ગયો છે. આઈ હોપ તમને મજા આવી હશે. તો ફરીથી મળશું આવા જ બ્લોગ સાથે. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. જીયાને શું બોલી કાંઈ ખબર ન પડી. જય હિન્દ, વંદે માતરમ. બધું જો પગમાં લાગીને રહે.